વિંધ્ય છે એમને ટકોર કરી નારદજીએ કે સુમેરુ પર્વત છે એમની ઉપર તમે જુઓ, ભીડ લાગે છે સંતોની, સત્સંગ થાય છે, એનો મહિમા, એની સામે તમે તલભારે નથી, તમારી પાસે શું છે? યાદ રાખજો, તમારી આસપાસ ભજનાનંદી દૈવી પુરુષોનું સામીપ્ય હોય એ જ શ્રેષ્ઠતા છે. બાકી લખ લૂંટનો ખર્ચ કરી અને ભાડુતી માણસો દ્વારા તો ઘણા બધા કામ થાય ને પ્રસંગો ઉકલી જાય, પણ નિસ્વાર્થ ભાવે જ્યારે લોકો જોડાય. મારે જે છેલ્લે કહેવાનું હતું હું વચ્ચે કહી દઉં કે આવડો મોટો કાર્યક્રમ અહીંયા બિલેશ્વર મહાદેવના શ્રી ચરણની અંદર એમનું આયોજન થયેલું છે. હમણાં જે કમિટી મેમ્બર છે એમણે ના કહી છે, મને બહુ ગમ્યું, એટલે હું કોઈના નામ અહીંથી નહીં લઉં કે શાસ્ત્રીજી અમારા કોઈના નામનું ઉચ્ચારણ નહીં કરતા, અમારે નામ નથી જોતું, અમને આ કામ કરવાની તક મળી નહીં, અમારું જીવન ધન્ય બન્યું, અમારે નામ જ નથી જોયું, કોણે કર્યું એમની રીતે બધું થઈ ગયું. પણ એ કમિટી મેમ્બરે બહુ સરસ મજાની વાત કરી મને રસ્તામાં કે અહીંયા જે આપણે આહાર માટે જઈએ છીએ અન્નપૂર્ણા ધામમાં, ત્યાં કેટલાક છોકરાઓ છે ને એ કથા નથી સાંભળી શકતા, પણ એ યુવાનો છે ને લગાતાર ત્યાં મેં પણ એક મુલાકાત લીધી, શું એ લોકો ત્યાં મહેનત કરે છે સતત, બસ એ એમની રીતે આવી જાય છે, એમની રીતે કામ કરીને પાછા એમની રીતે જતા રહે છે. લાખો રૂપિયા દઈને તો બધા કાર્યક્રમ થાય, આપોઆપ રીતે 50 જણ કે 100 જણ ઉભા રહે ને કે અમે બેઠા છીએ, પ્રસંગ તમારો નથી અમારો છે, તમે ચિંતા કરતા નહીં. જો આટલું તમને કેનારા કોઈ મળતા હોય ને તો તમારું બેંકની અંદર જન ધનનું ખાતું ન હોય ને તો એ જન જ તમારું સૌથી મોટું ધન છે. પછી બેંક એકાઉન્ટની જરૂર નથી કે મારું કામ હશે ને 50 જણ ઉભા રહી જશે, ચિંતા નહીં કરો, તમે હટી જાઓ, થઈ જશે. એ જ જન, એ જ આપણું ધન છે. તો નારદજીએ કહ્યું કે વિંધ્ય તમારી પાસે ભવ્યતા છે પણ દિવ્યતા નથી. અને વિંધ્ય છે એમણે 6 માસ સુધી પાર્થિવ શિવલિંગ છે એમની પૂજા કરી, ઓમ નાદ કર્યો, એ પાર્થિવ શિવલિંગમાંથી સાક્ષાત શિવ પ્રગટ થયા. દેવતાઓ ઋષિઓએ જય જયકાર કર્યો છે. બોલીએ ઓમકારેશ્વર મહાદેવ કી જય.